નમસ્કાર મારા મિત્રોને તો આજનો વ્લોગ શરૂ કરીએ કારણ કે આજનો દિન ખાસ અને ખાસ છે આજનો વ્લોગ. તો સવારના વાગી ગયા છે 4 અને આપણે સવારમાં જઈએ છીએ આપણે દૂધ લેવા માટે કારણ કે પપ્પાને એ લોકોને ચા બા પીવી હતી તો લઈ આવ્યો આપણે દૂધ. ભાઈ સાહેબ ખતરનાક ઠંડી લાગે છે, ખતરનાક. બહુ ખતરનાક ઠંડી લાગે છે ભાઈ. જોઈએ કઈ દુકાન ખોલી સવારમાં કોઈ હજી દુકાને નથી ખોલી, ક્યાંય ખુલ્લું નથી ભાઈ. એટલી ઠંડીમાં કોણ સવારમાં બધી જ દુકાનો બંધ છે. સવાર શું કરશું બીજું શું હવે જોઈએ. એટલામાં ક્યાંય ખુલ્લી છે તૈયાર ચા, કારણ કે બધી દુકાનો બંધ છે ને એક જ ઠેકાણું હતું ભાઈ ખુલ્લું, એ હતું ખેતલાપા ટી સ્ટોર. ભાઈ મેળ આવી ગયો, અત્યારમાં ખુલ્લું હતું એટલે ચા લઈ લીધી પાર્સલ અને હવે ઘરે જઈને આપી દઈએ એટલે નાસ્તો મસ્ત મજાનો કરીને જાય. તો મેળ આવી ગયો, જો આયરી ચા મસ્ત મજાની ચા આપી દીધી લઈને 20 થઈ ગઈ છે ને હવે મારા પપ્પાની લોકો નીકળે છે જવા માટે. ગાડી લેવા ગયા છે, હમણાં ગાડી આવે જો તમને દેખાય હમણાં. મને તો બતાય, મેં પણ જાઉં છું. જો આવે છે ગાડી, હું પણ જાઉં છું હે ને. તો ગાઈસ આ મારી ધનનો છે. જાઓ બંબુડા કાઢતી ગાડી આવે મારી અમારે. ધનનો આવી રહી છે. જો લાગે ને એક નંબર, બાકી ચકાચક. તો હવે આપણે આવી ગયા છીએ સાઈડ ઉપર અને શરૂ છે અહીંયા જોવા ફ્રેમ લગાડવાનું કામકાજ શરૂ છે. અહીંયા રસોડું બની ગયું છે જો. આજે બધી બાજુ આ આખો માળ લેવાય છે ને આજે. અને જો અહીંયા સંડાસ બાથરૂમની ફ્રેમો લગાડવાની જોઈએ આપણે હું કામકાજ કર્યું છે. અહીંયા આપણું થઈ ગયું સરસ મજાનું એલિવેશન થઈ ગયું, ખૂબ સરસ. આપણે બેઠા છીએ કાંઈ નવરા આવ બેઠા છીએ. આજે કાંઈ કામ છે નહીં, ખાલી ટાઇલ્સ વાળાનું આજનું કામ છે. એમ જો સાઈડ આજે આખી ખાલી લાગે જો. હવે ખાલી અહીંયા બહારનું એલિવેશન જ બાકી છે, બાકી આપણું બધું કામકાજ પૂરું થઈ ગયું, સરસ મજાનું બનાવી દીધું છે. તો કન્ટિન્યુ રહેજો, હમણાં ખાવા ઘરે જમવા જાય એટલે બતાવી દઈશું.